વેલકમ બેક. બ્રેક પછી પણ આગળ વાત શિક્ષણની જ કરવી છે. શિક્ષણની કેવી ઘોર ખોદાઈ ગઈ છે શિક્ષકોના અભાવે અને તકલકી નિર્ણયોના કારણે, એની પહેલા વાત કરી અને હવે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીના નેતાની સ્કૂલમાં જ નિયમોના ઉલાળિયાની. RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન, સૌ ભણે સૌ આગળ વધે એ સૂત્ર સરકાર દ્વારા RTE માટે આપવામાં આવ્યું હતું અને એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાની સ્કૂલ રણજીત ઇન્ટરનેશનલ દાહોદના દેવગઢ બારિયામાં આવેલી, એમાં RTEમાં પ્રવેશ માટે 18,000 રૂપિયા ફી લેવાઈ છે. જી હા, 18,000 રૂપિયા ફી રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત એડમિશન લેવા માટે. અને જ્યારે મામલો સામે આવ્યો ત્યારે ખળભળાટ મચી ગયો છે. RTEના પરિપત્ર મુજબ છે ને, કોઈ RTEના પરિપત્ર મુજબ ફી લેવામાં આવતી નથી. હવે છોકરો ઘરે બેસી જશે. પ્રિન્સિપાલ મેડમ કે તમે ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો કે પછી શાળાના સ્કૂલ તમે ના પાડતી નથી. પણ જે એની બધી થતી હોય તો ભરવી પડે તમારે, કારણ કે અહીંયા એકસો સિત્તેરનો સાત મીડિયામાં પગાર કરવાનો હોય, ખાવાનો પીવાનો હોય, બાકી ના રહે. દેવગઢ બારિયાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર RTE અંતર્ગત ફીની ઉગાડી લૂંટ જે ચલાવવામાં આવી રહી છે તેને લઈને લોકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. જે વિદ્યાર્થીની ફી ઉઘરાવવામાં આવી હતી, આપણી જોડે એના વાલી છે, એમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું. સાહેબ, શું હતો આખો મામલો ને તમારો પણ વિદ્યાર્થી અંદર સ્કૂલની અંદર ભણતો હતો, કેટલી ફી ઉઘરાવવામાં આવી હતી? મારું નામ ગમાર રમણલાલ પ્રભાસી છે. મારા છોકરાને 2020માં RTE હેઠળ એડમિશન મળ્યું હતું. પહેલાંથી જ મારી જોડે ફી માંગતા હતા એડમિશન મળ્યું ત્યારથી. તો મેં અમુક ટાઈમ 5,000 રૂપિયા ભર્યા છે. તો અત્યારે છોકરો 7મા ધોરણમાં આવ્યો છે તો 86,000 રૂપિયા તમારે ફી બાકી છે એવું કહેવામાં આવ્યું છે ટ્રસ્ટી દ્વારા. દેવગઢ બારિયાની અંદર રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર RTE અંતર્ગત ખોટી રીતે ફી ઉઘરાવવાનો મામલો સામે આવ્યો છે. જે એક વાલી દ્વારા કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના લોકોને રજૂઆત કરવામાં આવી છે. આપણી જોડે સ્કૂલના ટ્રસ્ટી ધર્મેશભાઈ કલાલ છે, એમની જોડે વાત કરીશું. ધર્મેશભાઈ, આપણી સ્કૂલની અંદર RTE અંતર્ગત ફી ઉઘરાવવાનો મામલો સામે આવ્યો છે, શું છે આ બાબતે? હકીકત સાહેબ એમાં એવું છે, ફર્સ્ટ ઓફ તો કે RTE હેઠળ શિક્ષણ ફી ઉઘરાવવાની રહેતી નથી. પણ એના સિવાય જે શાળા બાળકોનું હિત દેખીને નવી ટેકનોલોજીના બધું ધ્યાનમાં રાખીને જ્યારે નવી કોઈક વસ્તુ પ્રોવાઈડ કરાવતી હોય અને પ્રોવાઈડ કરાવતા પહેલાં એ વાલીઓની જ માંગ હોય અને ધ્યાનમાં રાખીને જ્યારે અમે એને પોલિસી તૈયાર કરીને જ્યારે અમલમાં મૂકતા હોય ત્યારે વાલીશ્રી પાસે સંમતિ લેવામાં આવતી હોય છે, મૌખિક યા તો લેખિત. પણ ખાસ કરીને મૌખિક જ બધા આપતા હોય, કારણ કે પોતાનું બાળકનું ભવિષ્ય સારું બને એવું કોણ ના ઈચ્છતું હોય. તો શિક્ષણના નામે કોઈ ફી અમે આજ દિન સુધી નથી ઉઘરાવી અને માત્ર ખાલી ચાર્જ જ ઉઘરાયો છે, જે ભોજન છે કે આ બધી વસ્તુનો. બાકી એ જે વાત છે તદ્દન ખોટી છે. કલેક્ટર સાહેબ દ્વારા એમનું LC પણ આપી દેવામાં કહેવામાં આવ્યું છે. તો LC તો એમને હું જાતે જઈને ઘરે આપી આવું. હું એટલો લિબરલ માણસ છું, જાતે જઈને ઘરે જઈને આપી આવું. તો માર્કશીટનો તો કોઈ સવાલ જ નથી. પડી છે ગમે ત્યારે આવીને પેરેન્ટ્સ લઈ જાય અને ના લઈ જઈ શકતા હોય તો એ ગમે ત્યારે કહેશે તો હું સ્ટાફ દ્વારા મોકલાઈ દઈશ, એનો કોઈ પ્રશ્ન નથી. પણ બીજી તમને એક એઝ એ પત્રકાર તરીકે મારું નિવેદન છે બીજું, કે જે તમારે ખરેખર એના પર તપાસ કરવી જ જોઈએ, એક તરફી નહીં. કે આ વાલીશ્રીએ, મેં ક્યારે પણ જ્યારે આ થયું ત્યારે ઊંડાણમાં ઉતર્યો, આ વાલીશ્રી બીજા નંબરની વાત આપણે કરીએ છીએ કે સામે એને જે RTE હેઠળનો જે યોજના અંતર્ગત જે લાભ લીધો છે એ 1,000% મારા સ્ટડી મુજબ એ તદ્દન ખોટા પુરાવા ઊભા કરીને કરેલું છે. એની તપાસ થવી જોઈએ. કારણ કે જે વ્યક્તિ ફ્લાઇટની અંદર સફર કરતા હોય, કોલકાતા ટુ બરોડા, બરોડા ટુ કોલકાતા, પોતાની ચાની એ છે, એની કંઈક GST ફોર્મ પણ છે, એની પાસે ગાડી પણ છે, વ્હીકલ છે, ટ્રેક્ટર છે, એના ફાધર આર્મી રિટાયર છે, એ પોતે કોન્ટ્રાક્ટર છે, એના બેંકમાં લાખોના ટ્રાન્ઝેક્શન પણ થયા હશે. તો એ કઈ રીતના ક્વોલિફાઈડ થઈ શકે? તો સરકારશ્રીને પણ ગેરમાર્ગે દોર્યા છે. તો એના માટે પણ તપાસ થવી જોઈએ. તો મને જ્ઞાન છે, તો હું ડીપલી ચેક કરીને ઉતર્યો છું. ત્યારે ઘણી બધી વસ્તુ મારી સામે આવી છે અને એના પર જે પણ થતું હશે અને અમારા પર પણ જે પણ સરકાર જે પણ કહેશે, કલેક્ટર સાહેબ શ્રી છે, DPO સાહેબ છે, DO સાહેબ જે પણ કહેશે, અમને કબૂલ મંજૂર છે. ચોક્કસથી આ હતા ધર્મેશભાઈ કલાલ, અને જેઓ એની સ્કૂલની ઉપર જે આક્ષેપ લાગ્યા છે તે તદ્દન પાયા વિહોણા એવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે હવે આગળ કાર્યવાહી શું થાય છે તે પણ હવે જોવું રહ્યું. હેમલ પંચાલ, સંદેશ ન્યૂઝ, દાહોદ.